નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સીએ ઇન્ટર પાસ કર્યા પછી આખો રસ્તો કેવો હોય છે, કયા પેપર્સ હોય છે, કઈ કઈ ટ્રેનિંગ લેવાની થાય છે અને આર્ટિકલશિપ ક્યાં કરવી વધુ સારી તમારા માટે પ્રિફર રહેશે. તો હવે સૌથી પહેલી વાત કરીએ તો સીએ ઇન્ટર પાસ કર્યા પછી ટોટલ તમારે 4 સેટ પેપર દેવાના રહેશે અને આઈટીઓસીની ટ્રેનિંગની વાત આગળ મેં ડિટેલિંગ વિડીયોની અંદર કરેલી છે. તો હવે આપણે આગળ વધીએ તો સીએ ઇન્ટર પાસ કર્યા પછી તમારે ટોટલ 4 પેપર દેવાના રહેશે. જે સેલ્ફ બેઝ મોડ્યુલ હોય છે એની અંદર ટોટલ 4 પેપર હોય છે. એમાં સેટ એ તમારો કોસ્ટ કમ્પલસરી હોય છે, સેટ બી તમારો લો કમ્પલસરી હોય છે અને સેટ સી અને ડી તમારે તમારા મનપસંદ વિષય ઉપર તમે પેપર આપી શકો છો. અને ત્યારબાદ જો આપણે વાત કરી તો તમારે એક એડવાન્સ આઈટીની ટ્રેનિંગ દેવાની રહેશે અને આ બધુંય તમારે તમારા આર્ટિકલશિપના 2 વર્ષના પીરિયડની અંદર કરવાનું રહેશે. પછી આવે છે સૌથી મહત્વપૂર્ણ ભાગ, એ છે આર્ટિકલશિપ. આર્ટિકલશિપ તમે સીએ પાર્ટનરશિપ ફોર્મમાં કરી શકો છો અથવા તો સીએની એલએલપી ફોર્મ હોય એમાં પણ કરી શકો છો તમે. હવે હું એક મહત્વની વાત કરીશ. જો તમે સ્મોલ અથવા મીડિયમ ફોર્મમાં આર્ટિકલશિપ કરો છો તો તમને બધા પ્રકારના કામમાં એક્સપિરિયન્સ મળે છે. જેમ કે કેવા તો કે ઓડિટ છે, જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, આરઓસી છે, કમ્પ્લાયન્સન્સી છે, ક્લાયન્ટને તમને હેન્ડલ કરતા આવડી જશે વગેરે એવા એક્સેટ્રા કેટલાય કામ છે જેની ઉપર તમે બહુ સારી રીતના ડીપલી શીખી જાઓ. અને જો તમારો ફ્યુચર પ્લાન છે કે તમારે આગળ વધીને તમારી પોતાની સીએની ઓફિસ શરૂ કરવી છે તો તમારા માટે આ સ્મોલ એન્ડ મીડિયમ ફર્મ બહુ જ એટલે બહુ જ સારામાં સારું ઓપ્શન છે. પરંતુ તમે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટની અંદર એક્સપોર્ટ બનવા માંગો છો, જેમ કે ઓડિટ છે, ઇન્ટરનેશનલ ટેક્સેશન છે, કોર્પોરેટ વર્ક છે અથવા જીએસટી છે, ઇન્કમ ટેક્સ છે, આના ઉપર તમે બહુ એક્સપોર્ટ બનવા માંગો છો તો તમારે બિગ 4 જોઈન કરવી જોઈએ. કારણ કે તેની અંદર એક સેપરેટ ડિપાર્ટમેન્ટ હોય છે બધાય વસ્તુના. તો તમને કોઈ પણ એક ડિપાર્ટમેન્ટની અંદર મૂકવામાં આવે તો તમે એ વસ્તુની અંદર એક્સપોર્ટ થઈ જશો. અને ધેન તમારે સીએ ફાઇનલની એક્ઝામ આપવાની રહેશે આર્ટિકલશિપના 2 વર્ષના પીરિયડ પૂરા થયા પછી. તમે તમારી ફાઇનલની એક્ઝામ આપશો, એની અંદર 2 ગ્રુપ હોય છે, ગ્રુપ 1 અને ગ્રુપ 2. એની આગળના વિડીયોની અંદર માહિતી આપીશ અને તમે ફાઇનલની એક્ઝામ ક્લિયર કરશો અને તમે સીએ બની જશો. તો કોંગ્રેચ્યુલેશન્સ, જલ્દી તમે સીએ બની જાઓ. હવે સીએ ઇન્ટર તો પાસ થઈ જ ગયા હો, જલ્દી સીએ ફાઇનલ બની જાઓ. અને જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો કોઈ પણ હજી ક્વેશ્ચન હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. અને તમારા સીએ જેટલા ફ્રેન્ડ્સ હોય એ બધાને વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ.